નમસ્કાર મિત્રો, દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ ચાલે છે. તો આજે હું બારડોલી તાલુકાના બમરોલી ગામે આવેલો છું અને મારી સામે જે દીકરો બેઠો છે એનું નામ છે જેનિલસિંહ પરેશસિંહ ચાવડા, જેના ધોરણ 10ની અંદર એસએસસી બોર્ડમાં 85.33% આવેલા છે અને 91.25 PR આવેલો છે. તો જેનિલ, પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સર. બાજુમાં એમના મમ્મી બેઠા છે, ધારાબેન. તો બેન, તમારું પણ સ્વાગત છે ચેનલ પર. હવે જેનિલ, પહેલો સવાલ કે કઈ સ્કૂલમાં ભણે છે અત્યારે? હું નાલંદા વિદ્યાલયમાં ભણું છું, જે બારડોલી આવેલી છે. અચ્છા, તારો સ્કૂલનો ટાઈમિંગ કયો છે? સ્કૂલનો ટાઈમિંગ સવારે 8થી તે સાંજે 3:30નો છે. વચ્ચે ટ્યુશન મતલબ હતું ટ્યુશન તારે? ટ્યુશન મારું હતું જ નહીં. અચ્છા, એટલે ટ્યુશન વગર આટલા પર્સન્ટેજ આવ્યા છે? ટ્યુશન વગર આટલા પર્સન્ટેજ આવ્યા છે. અચ્છા અચ્છા. અને છેલ્લે દિવાળી પછી મને એવું લાગતું હતું કે મારે ટ્યુશનની જરૂર છે. બરાબર. એટલે બાજુના ગામમાં સક્સેસ ટ્યુશન ક્લાસીસમાં મેં જતો હતો. હા હા હા. કયા વિષયનું? વિષય ઓલ હતા, પણ મેં ફોકસ વધારે સબ્જેક્ટ ભાષાના સબ્જેક્ટમાં મેં વધારે કરેલો હતો. બરાબર. કારણ કે ગુજરાતી, સંસ્કૃત જેવા વિષય મારા એટલા વીક છે. હા હા. લેંગ્વેજના પ્રોબ્લેમ? લેંગ્વેજના પ્રોબ્લેમ છે એ માટે. ઓકે ઓકે. અચ્છા, હવે કયા સબ્જેક્ટમાં હાઈએસ્ટ માર્ક આવેલા છે? હાઈએસ્ટ માર્ક તો મારા સાયન્સમાં છે, 74/80. અચ્છા, 80 આઉટ ઓફ 74. અને સૌથી ઓછા? સૌથી ઓછા મારા ગુજરાતીમાં છે, 80 આઉટ ઓફ 62. અચ્છા, ઓકે. હવે તારું વાંચવાનું શિડ્યુલ કેવી રીતના બનાવેલું? મેં વાંચવાના શિડ્યુલની જો વાત કરું તો છેલ્લા 2 મહિનાની જે મારી પ્રિપેરેશન હતી ને, જો મેં વધારે 2 મહિના પહેલાંથી 1 મહિનો વધારે મહેનત કરતા ને તો આ લગભગ 91% મારા હતા. અચ્છા. પણ જો શિડ્યુલની વાત કરું તો મેં 4 વાગ્યા જેવો સ્કૂલેથી ઘરે આવતો હતો. ફ્રેશ થઈને 4:30થી તે 6:30નું મારું ટ્યુશન હતું. 6:30થી આવીને મેં 7:30-8 વાગ્યા સુધી ફ્રેશ થતો હતો, એક્સેટ્રા બધું જ મારું કામ કરી લેતો હતો. ત્યાર પછી 8 વાગ્યાથી તે સાંજે 10 વાગ્યા સુધી મેં મારી વાંચન કરતો હતો. ત્યાર પછી 10 વાગ્યાથી રહીને 12 વાગ્યા સુધી મારા વિદ્યાકુલના ઓનલાઈન ક્લાસીસ હતા, જે મેં અટેન્ડ કરતો હતો. આ રીતે મારું શિડ્યુલ હતું. સવારે મેં એક્ઝેક્ટ 5:30-5:45 જેવો ઉઠતો હતો. બરાબર. મારાથી વહેલું ઉઠાય નહીં એ માટે મેં પણ રાતે મેં ફોકસ કરી લેતો. ઓકે. હવે ધારાબેન, તમને એક સવાલ પૂછું કે તમારા દીકરાના 91.25 PR આવેલા છે અને બહુ સારું રિઝલ્ટ છે. તો પહેલાં તો કેવી લાગણી થાય છે અને તમે શું બનાવવા ઈચ્છો છો ભવિષ્યમાં? શું કરવાનું પ્લાનિંગ છે? સરસ. અમારી તો એવી ઈચ્છા છે કે એની જે પણ ઈચ્છા છે આગળ વધવાની, એની આઈટીમાં આગળ જવાની ઈચ્છા છે, જે આગળ એને બહાર દેશમાં જવું છે, એ ખૂબ આગળ વધે એવી જ અમારી તો ઈચ્છા છે. એટલે અમે એને એવું કહીએ કે તું મહેનત કર. એની મહેનત હજુ થોડી ઓછી પડતી છે, થોડી વધારે મહેનત કરે ને તો આનાથી પણ એ લાવી શકે એટલી એની કેપેસિટી છે. અચ્છા, તમારે એને કોઈ દિવસ ટોકવો પડ્યો કે વાંચવા બેસ કે? એને મને ટોકવો નહીં પડે, પણ મેં એને એટલા માટે ટોકું કોઈક વાર કે જો તું જરાક વધારે મહેનત કરે ને તો તું ટોપર આવી શકે એટલે એનામાં છે કેપેસિટી. તો અમારે એને કોઈ વાર એવું કેવું પડે કે જેનિલ તું થોડી વધારે મહેનત કરે. મહેનત તે જાતે કરે જ છે. બરાબર. હવે જેનિલ, શું બનવું છે ભવિષ્યમાં? કેરિયર શામાં બનાવવું છે? મારે આઈટી ક્ષેત્રમાં મારું કરિયર બનાવવું છે. અચ્છા. મારું માઇક્રોસોફ્ટ ને એમેઝોન જેવી કંપનીમાં મારે જોબ કરવી છે, એવું મેં પ્રિફર કરું. અચ્છા અચ્છા, ઓકે. ચાલો, ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આ જેનિલના પપ્પા મારા મિત્ર છે, પરેશસિંહ ચાવડા, અને ખૂબ સારા પર્સન્ટેજ છે. તો બહુ આનંદની વાત છે અને તારું કેરિયર ખૂબ સારી દિશામાં આગળ વધે, ખૂબ તું પ્રગતિ કરે, સમાજનું નામ રોશન કરે, મમ્મી પપ્પાનું નામ રોશન કરે, એવી હાર્દિક શુભેચ્છા. થેન્ક યુ. થેન્ક યુ.